ગુડ મોર્નિંગ મહાદેવ હર. કેમ છો બધા? મજામાં જશો? આજે મારું વહેલું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. આજે હું ઉઠી ગઈ હતી 7 વાગે. કામ હતું થોડું, એટલા માટે આજે વહેલી ઉઠી હતી, પણ કામ ના થયું એ મારું. વાંધો નહીં, થોડા ટાઈમ પછી થઈ જશે મારું કામ. એ તો ઉઠી ગઈ છું. કામ બધું પડ્યું છે, કેમ કે થોડું વહેલું જવાનું હતું, ટાઈમ પર પહોંચવાનું હતું એક જગ્યાએ, તો કામ બધું એમને પડ્યું છે. હજી હવે હું કામ કરીશ. કામ કરી પછી મસ્ત નાઈ ધોઈ તૈયાર થઈ જાઉં, પછી મળીએ આપણે. ઓકે, બાય. હેલો. નાઈ ધોઈ થઈ ગઈ છું, રેડી. ચા પીવું છું. એક વખત તો ચા પી લીધી છે, આ બીજી વખત ની છે. જો અમારો લાબે જાડીએ પહોંચી ગયા છે. કોઈ બી નીકળે ને બસ ઈ જ કામ એ શું જો. અને આજ નહીં, મારું પૂછડું છે, ક્યાંય બી આમથી આમ કામ કરતું હોય તો એ પાછળ પાછળ જ હોય, એવું અમારું ચાલુ હોય. હવે હું ચા પીવું છું, ચા પી લઉં, પછી જમવાનું છે, બનાવવાનું છે. એટલી આળસ આવે ને એટલા માટે રસોઈ બનાવવાની. મેં કાલના બ્લોગમાં બી કીધું તો આજે બી જ કહું છું કે બહુ જ આળસ આવે મને એક માટે રસોઈ બનાવવાની. પણ વાંધો નહીં, થોડાક ટાઈમમાં મારા હસબન્ડજી પાછા આવે છે કામથી, તો આજે થોડોક ટાઈમ એવી રેગ્યુલર ટાઈમ ચાલુ થઈ જશે. હા તો તબિયત થોડી ખરાબ થઈ છે મારી, પેટમાં દુખે છે. મને છે ને મગ ભાવે, તો આજે મેં છે ને મગ પલાળ્યા હતા રાત્રે, સવારે ખાતા ત્યારે તો વાંધો નહોતો એવું, પણ બપોર પછી પેટમાં દુખવાનું ચાલુ થયું છે. સોડા ને એવું તો પીધું તો કઈ ફેર નથી, હજી પેટમાં દુખે છે. આમ આડો જીવને શાંતિ નથી, કેમ કે પેટમાં દુખે છે, મજા નથી આવતી. મૂડ આખો ખરાબ થઈ ગયો છે. સવારે મસ્ત ફ્રેશ વેલા ઉઠી હતી, બધું એ બધું હવે સ્પોઇલ થઈ ગયું મારો મૂડ આખો અત્યારે. તો ગાઈસ અત્યારે જમવાનું મેં તમને કીધું હતું ને, પણ મને પેટમાં દુખતું હતું એટલે મેં જમ્યું નહોતું. આજે હું ગઈ હતી ગોલો ખાવા, કેમ કે પેટમાં દુખતું હતું, જમ્યું નહોતું. તો મને એવું લાગ્યું કે ગોલો ખાઈ લઉં તો વાંધો ન આવે, તો પછી હું ગોલો ખાવા ગઈ હતી. ગોલો ખાઈને આવી ગઈ છું, અને હવે હું નીચે ઉતરી છું મારી ફ્રેન્ડ સાથે બેસવા માટે. અત્યારે મારો ટાઈમ છે 10 સાડા 10 થી બેસીએ તો 12-1 વાગ્યા સુધી એ લોકો બેઠા હોય, તો બેસી લઉં થોડીક વાર, પછી મળીએ આપણે. બાય. હેલો. હવે હું નીચે બેસીને આવી ગઈ છું, 12 વાગ્યા છે અત્યારે રાતના. નીચે બેસીને આવી ગઈ છે હવે ઘરે. હવે નાઈ ધોઈ હવે મોબાઈલમાં ચડીશ, થોડીક વાર ટીવી જોઈશ, અને પછી આપણે સુઈ જશું. તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું હવે, અને બધાને ગુડ નાઇટ.